જય માતાજી। દરેક હિન્દુ ભાઈને જણાવો કે પ્લીઝ મહેરબાની કરીને રોડ પર કોઈએ ફોટા મૂકવાની, અને જો ખરેખર તમે ગણપતિ બાપ્પાને કૃષ્ણ ભગવાનને જો માનતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને આ વિડીયો જોજો। મારા વિડીયોને ના કમેન્ટ કરતા ના લાઈક કરતા, પ્લીઝ મહેરબાની કરીને આ વિડીયોને એટલું શેર કરો કે જે ફોટો મૂકી ગયા છે ત્યાં સુધી પહોંચે। ચાલો મિત્રો, મેં મારા એરિયામાં ફોટો વિસર્જન બોક્સની સુવિધા કરી આપી છે। આ વિડીયો પૂરો જોજો। આગળ વિસર્જન બોક્સ કઈ રીતનું મૂક્યું છે, કઈ જગ્યાએ મૂક્યું એ બી તમને જણાવીશું અમે મિત્રો કે ખરેખર આવી ગંદકીમાં ભગવાન હોવા જોઈએ કે આપણે પથ્થરમાં બી ભગવાનને માનીએ છીએ, તો પ્લીઝ મહેરબાની કરીને આવી જગ્યાએ આપણા ભગવાન ના હોવા જોઈએ। ચાલો મિત્રો, હું તમને બતાવું કે આ ફોટા જ્યાં મૂકે ત્યાં આગળ કેવી ગંદકી છે। જ્યાં આગળ દારૂની થેલી, ગંદકી, લોકો પેશાબ કરીએ, આ કેટલી ગંદકી છે। તમે આ વિડીયો જોજો, પછી તમે આ વિડીયો શેર કરશો કે નહીં કરો એ તમારા ઉપર છે, પણ પ્લીઝ મહેરબાની કરીને આ વિડીયો જોજો। તમે જો તો ખરી મિત્ર, જ્યાં આગળ માણસ બેસી ના શકે એવી જગ્યાએ ભગવાનના ફોટા અને મૂર્તિઓ, કેટલો કચરો છે, કેટલી ગંદકી, જ્યાં માણસ ઊભા બી ના રહી શકે। જો મિત્રો, આ ફોટામાં ગણપતિ બાપ્પા છે, કૃષ્ણ ભગવાન છે, દશામાની મૂર્તિ છે। ચાલો મિત્ર, વિસર્જન કઈ રીતનું થાય છે એ જુઓ તમે। હું પહેલા જ વિસર્જન કરીશ અને તમને બતાવીશ કે ફોટો વિસર્જન કઈ રીતનું કરવું। જો મિત્રો કે વિસર્જન કઈ જગ્યાએ અને કેવી રીતના કરવું, દરેક મંદિર વાળાને જણાવું કે પ્લીઝ મહેરબાની કરીને દરેક મંદિરની આજુબાજુમાં એક વિસર્જન બોક્સની સુવિધા હોવી જોઈએ, કારણ કે આપણા ભગવાનનું અપમાન ના થાય, કોઈ રોડ પર મૂકે નહીં। પ્લીઝ મહેરબાની કરીને આટલું કરજો। જય જય શ્રી રામ। મિત્રો, હવે હું મારા અમદાવાદ શહેરમાં વઢવ વિસ્તારમાં ફોટો વિસર્જન બોક્સ લાવ્યો છું, તો દરેક વિસ્તારમાં, દરેક એરિયામાં, દરેક ફ્લેટમાં, દરેક મંદિરમાં આ ફોટા વિસર્જન બોક્સની સુવિધા હોવી જોઈએ, જેથી કરીને કોઈ આપણા ભગવાનના ફોટા રોડ ઉપર કાં તો આજના ટાઈમમાં દરેક વસ્તુની સુવિધા છે, તો પ્લીઝ મહેરબાની કરીને ફોટો વિસર્જન બોક્સની બી સુવિધા હોવી જોઈએ। જો ખરેખર તમે બી ચાહતા હોય તો અમે મૂકીશું, અમારા વિસર્જન બોક્સની સુવિધા તમને કરીને આપીશું, પણ તમારો સાથ સહકાર જોઈશે। ચાલો મિત્રો, તમને જણાવીશું કે આ પહેલા વિસર્જન બોક્સનું સુવિધા કઈ જગ્યાએ કરવામાં આવી છે। અમદાવાદ ઓઢવ રિંગ રોડ બ્રિજના નીચે જોગણી માના મંદિરના બાજુમાં। પ્લીઝ મહેરબાની કરીને હવે જો તમારા જોડે કોઈ ફોટા વિસર્જન કરવાના હોય તો પ્લીઝ મહેરબાની કરીને ઓઢવ રિંગ રોડ બોક્સમાં જ વિસર્જન કરવું। પ્લીઝ મહેરબાની કરીને અમારી આટલી વાત તમે સાંભળશો એવી અમારી વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે તો તમારી જોડે જો સુવિધા આવી ગઈ છે, અને જો તમારા એરિયામાં બી આવી સુવિધા માંગતા હોય તો અમે કરી આપીશું, પણ તમારો સાથ અને સહકાર જોઈશે। અમને કમેન્ટ કરો કે ક્યાંય આવા ફોટા પડ્યા હોય તો અમે ત્યાં આવીને આ સુવિધા કરી આપીશું, પણ તમારો સાથ જોઈશે।